તરફ આગળ વધતી જોવા મળી રહી છે। તો બીજી તરફ અત્યારે તમે જોઈ શકો છો બંગાળની ખાડીમાં વેલમાર્ક લો પ્રેશરવાળી મજબૂત વરસાદી સિસ્ટમ આવનારા દિવસોની અંદર સાયક્લોનિક સર્ક્યુલેશનના ભાગરૂપે વાવાઝોડા સાથે વરસાદની પણ આગાહી કે જે અંબાલાલ પટેલ અને પરેશભાઈ ગોસ્વામીએ વ્યક્ત કરી છે। ખાસ ગુજરાતના જાણીતા હવામાન નિષ્ણાંત એવા અંબાલાલ પટેલે પોતાની નવી અને નક્કોર આગાહી વ્યક્ત કરી છે। અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર આવનારી 23મી મેના રોજ અંદમાન નિકોબાર ટાપુમાં ભારે વરસાદની શક્યતા છે એ વ્યક્ત કરવામાં આવી છે। ત્યાર પછી મિત્રો 26 મે આસપાસ કેરળના દરિયાઈ કાંઠાના ભાગોમાં ચોમાસાનું આગમન થશે। સાથે મિત્રો આજના આ વિડીયોની અંદર જાણીશું કે ચોમાસા પહેલાં શું પ્રી મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે ગુજરાતના કયા કયા વિસ્તારની અંદર આંધી તૂફાન વંટોળની સાથે મેઘરાજા મન મૂકીને વરસવાના છે। સાથે વર્ષ 2026નું ચોમાસું કેવું રહેવાનું છે, શું આ વર્ષે વર્ષ 2026ના ચોમાસામાં કોઈ વાવાઝોડાનો ખતરો છે કે નહીં, અને નક્ષત્રને લઈને અંબાલાલ પટેલ, પરેશભાઈ ગોસ્વામી અને રમણીકભાઈ વામજા તરફથી શું આગાહી વ્યક્ત કરવામાં આવી છે એ પહેલાં જાણીશું કે મિત્રો અત્યારે અરબ સાગરના દરિયાની અંદર આગામી દિવસોમાં એક મજબૂત વરસાદી સિસ્ટમ સક્રિય થશે। વેલમાર્ક લો પ્રેશરવાળી મજબૂત વરસાદી સિસ્ટમ છે એ મિત્રો આવનારી 25થી લઈને 3 જૂન દરમિયાન વાવાઝોડા સાથે વરસાદની આગાહી છે એ હવામાન વિભાગે વ્યક્ત કરી છે। મિત્રો તમે જોઈ શકો છો 27 મે આસપાસ અરબ સાગરના દરિયાની અંદર વર્ષ 2026નું પ્રથમ વાવાઝોડું સક્રિય થતું હોય તેવા દ્રશ્યો સામે આવશે, જેના કારણે અરબ સાગરના દરિયાઈ કાંઠાના ભાગોમાં 60થી લઈને 80 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનો ફૂંકાશે। માછીમારોને દરિયો ન ખેડવા સાવચેત રહેવા માટે પણ અપીલ કરવામાં આવી છે। ખાસ મિત્રો 19 મેથી લઈને 23 મે દરમિયાન ગુજરાતના જુદા જુદા વિસ્તારોમાં પ્રી મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે વરસાદી માહોલ છે એ જોવા મળશે। સાથે મિત્રો આપણે જણાવી દીધું ખાસ કરીને દક્ષિણ ગુજરાત, મધ્ય પૂર્વ ગુજરાતના અનેક ભાગોમાં ભારેથી ભારે વરસાદી ઝાપટાની પણ આગાહી વ્યક્ત કરવામાં આવી છે। એ ઉપરાંત ગુજરાતમાં ચોમાસાનું આગમન કઈ તારીખે થશે એમને લઈને મિત્રો જે IMD તરફથી સમગ્ર ભારત દેશનો નકશો જાહેર કરવામાં આવ્યો છે, નકશા વિશે થોડીક વિગતવાર માહિતી મેળવીએ। મિત્રો તમે તમારા મોબાઈલ સ્ક્રીનની અંદર જોઈ શકો છો IMD તરફથી સમગ્ર ભારત દેશનો નકશો છે એ રજૂ કરવામાં આવી રહ્યો છે। ચોમાસાના આગમનને લઈને મિત્રો જે તારીખો જાહેર કરવામાં આવી છે એના વિશે વાત કરીએ તો મિત્રો 16 અને 17 મેના રોજ અંદમાન નિકોબારના ટાપુ ઉપર વર્ષ 2026નું ચોમાસું છે એ શરૂ થઈ ગયું છે, જ્યારે મિત્રો કેરળના દરિયાઈ કાંઠાના ભાગોમાં આવનારા 26 મે દરમિયાન ચોમાસાનું આગમન થશે। તો મિત્રો હવે જોવાનું એ છે કે ગુજરાતમાં ચોમાસાનું આગમન કઈ તારીખે થશે, વાવણી લાયક વરસાદ ક્યારે પડશે, કયા નક્ષત્રની અંદર ગુજરાતમાં ધોધમાર વરસાદની આગાહી છે, શું ગુજરાતમાં ફરી એકવાર નદી નાળાઓ છલકાશે, એમના વિશે વાત કરીએ તો ગુજરાતમાં ચોમાસાનું આગમન છે એ મિત્રો 8થી લઈને 15 જૂન દરમિયાન છે ગુજરાતમાં વિધિવત રીતે ચોમાસાનું આગમન થશે। અને ચોમાસાના આગમનની સાથે ગુજરાતમાંથી ગરમી અને ઉકળાટમાંથી રાહત મળશે, પરંતુ આંધી તૂફાન વંટોળની સાથે મેઘરાજા ગુજરાતમાં મન મૂકીને વરસવાના હોય તેવા દ્રશ્યો સામે આવવાના છે। સાથે ગુજરાતના દરિયાઈ કાંઠાના ભાગોમાં પણ ભારેથી ભારે વરસાદ પડવાને લઈને હવામાન વિભાગ તરફથી એલર્ટ છે જાહેર કરવામાં આવશે। સાથે ઉત્તર ભારતના ભાગોમાં આ વર્ષે છે એ મિત્રો જો વાત કરીએ તો 25થી લઈને 30 જૂન દરમિયાન ચોમાસાનું આગમન થશે તેવી આગાહી પણ વ્યક્ત કરવામાં આવી રહી છે। સાથે સાથે મિત્રો અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર ખાસ ગુજરાતના દક્ષિણ ગુજરાતના ભાગોની અંદર ભારેથી ભારે વરસાદી ઝાપટા પડવાની આગાહી સામે આવી રહી છે। આ ઉપરાંત મિત્રો 8 જૂનના રોજ અરબ સાગરના દરિયામાં પવનની દિશામાં ફેરફાર થવાની પણ અંબાલાલ પટેલે સૌથી મોટી આગાહી વ્યક્ત કરી છે, પરંતુ અત્યારે તમે 27 મે દરમિયાનનો નકશો જોઈ શકો છો। અરબ સાગરવાળી વરસાદી સિસ્ટમ સતત ગુજરાત નજીક આવી રહી છે। ગુજરાત નજીક આવવાની સાથે જ મુંબઈ છે, બેંગલુરુ છે, હૈદરાબાદ છે, મદુરાઈના વિસ્તારોમાં પણ આંધી તૂફાન વંટોળ સાથે આ વરસાદી સિસ્ટમની અસરો જોવા મળવાની છે। એ ઉપરાંત અરબ સાગરમાં પવનની દિશામાં મોટો ફેરફાર થવાની શક્યતા છે, જેના કારણે 23 જૂનથી લઈને 28 જૂન વચ્ચે રાજ્યમાં સારા વરસાદ થવાની પણ સંભાવના વ્યક્ત કરવામાં આવી છે। હાલ ખેડૂતો અને સામાન્ય નાગરિકો માટે આ આગાહી છે એ મહત્વપૂર્ણ સાબિત થઈ રહી છે। સાથે સાથે મિત્રો ગુજરાતમાં આગામી એક સપ્તાહ દરમિયાન ગરમી અને પ્રી મોન્સૂન એક્ટિવિટીના મિશ્રણ વાતાવરણને લઈને હવામાન વિભાગ તરફથી પણ
નવી અને નકોર આગાહી વ્યક્ત કરવામાં આવી છે। રાજ્યના કેટલાક વિસ્તારોમાં તો ખાસ વરસાદી ઝાપટા અને ગાજવીજની શરૂઆત થતી જોવા મળી છે। ખાસ કરીને દક્ષિણ ગુજરાત, પૂર્વ ગુજરાતના ભાગોમાં અને કેટલાક મધ્ય ગુજરાતના વિસ્તારોમાં પણ આવનારા 18 તારીખથી જ એટલે મિત્રો આજ રોજથી જ અમદાવાદ છે, ગાંધીનગર છે, ઉત્તર ગુજરાતના ભાગોમાં બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ લાગુના વિસ્તારમાં પણ 40થી લઈને 42 ડિગ્રી સેલ્સિયસ સુધીનું તાપમાન છે એ જોવા મળવાનું છે। પરંતુ મિત્રો જો વાત કરીએ તો વરસાદ પડશે તો ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદના વિસ્તારની સાથે સાથે દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ અત્યંત તોફાની અને મેઘગર્જના સાથે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। અત્યારે તમે લાઈવ સેટેલાઇટ વ્યૂના મદદથી જોઈ શકો છો ગુજરાતનું વાતાવરણ બિલકુલ ચોખ્ખું છે। ગુજરાતની સાથે અરબ સાગર અને બંગાળની ખાડીમાં પણ વર્ષ 2026ના પ્રથમ વાવાઝોડા સક્રિય થઈ રહ્યા હોય તેવા દ્રશ્યો સામે આવશે। બંગાળની ખાડીમાં અત્યારે વેલમાર્ક લો પ્રેશરવાળી મજબૂત વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે। એમના કારણે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર 26 મે આસપાસ અરબ સાગરના દરિયામાં સાથે કેરળના દરિયાઈ કાંઠે વર્ષ 2026નું ચોમાસું છે એ શરૂ થવા જઈ રહ્યું છે। ધીમે ધીમે મિત્રો ગુજરાતના વાતાવરણમાં પણ ફેરફારવાળું વાતાવરણ જોવા મળવાનું છે। કોઈક ભાગમાં હળવા કમોસમી વરસાદ અને માવઠાની સંભાવના રહેશે। સાથે મિત્રો જાણીશું હવે પછી આઈએમડી તરફથી સમગ્ર ગુજરાત રાજ્યના જે નકશાઓ જાહેર કરવામાં આવી રહ્યા છે સેટેલાઇટ વ્યૂના મદદથી જાણીશું કેવું રહેશે ગુજરાતનું હવામાન। હાલ મિત્રો તમે જોઈ શકો છો તમારા મોબાઈલ સ્ક્રીનની અંદર આઈએમડી તરફથી સમગ્ર ગુજરાત રાજ્યના નકશો છે એ જાહેર કરી દેવામાં આવ્યો છે। જેમાં અરબ સાગરના દરિયામાં અત્યારે કોઈ વરસાદી સિસ્ટમ સક્રિય નથી, પરંતુ બંગાળની ખાડીમાં વેલમાર્ક લો પ્રેશરવાળી મજબૂત વરસાદી સિસ્ટમ છે એ સક્રિય થતી જોવા મળી રહી છે। જ્યારે ગુજરાતનું વાતાવરણ બિલકુલ ચોખ્ખું છે, પરંતુ ગુજરાતના જૂનાગઢના જે વિસ્તારો છે, જૂનાગઢની સાથે અમરેલીના કોઈક ગ્રામીણ પંથકોમાં હળવા કમોસમી વરસાદની શક્યતા દર્શાવવામાં આવી છે। જ્યારે મિત્રો તમે સેટેલાઇટ વ્યૂના મદદથી જોઈ શકો છો અરબ સાગરના દરિયામાં વેલમાર્ક લો પ્રેશરવાળી મજબૂત વરસાદી સિસ્ટમ છે। ઉત્તર દિશામાં પણ તમે જોઈ શકો છો વરસાદી સિસ્ટમ એક્ટિવ થતી હોય તેવા દ્રશ્યો સામે આવશે। અને મિત્રો લાંબા ગાળાનું અનુમાન દર્શાવવામાં આવી રહ્યું છે। તમે જોઈ શકો છો આવનારા 27 મે દરમિયાન ગુજરાતનું હવામાન કેવું રહેવાનું છે તેમને લઈને શું આગાહી વ્યક્ત કરવામાં આવી છે। સાથે સાથે તમે જોઈ શકો છો ગુજરાતના ઘણા બધા વાતાવરણમાં કમોસમી વરસાદ અને માવઠાને લઈને શું આગાહી વ્યક્ત કરવામાં આવી રહી છે એમના વિશે વાત કરીશું। હાલ મિત્રો તમે જોઈ શકો છો ગુજરાત સહિત સમગ્ર દેશના જુદા જુદા વિસ્તારોમાં ઉનાળાની વિદાય અને ચોમાસાના આગમનની ઘડીઓ ગણાઈ રહી છે। ગુજરાતમાં વિદાય વેળા ઉનાળાનો આકરો મિજાજ જોવા મળી રહ્યો છે। છેલ્લા કેટલાક દિવસથી તો મોટાભાગના શહેરોમાં તાપમાન 42 ડિગ્રી સેલ્સિયસ સુધીનું તાપમાન જોવા મળી રહ્યું છે, પરંતુ જેમ જેમ સમયગાળો પસાર થઈ રહ્યો છે તેમ તેમ પ્રી મોન્સૂન એક્ટિવિટીનું જોર પણ ફરી એકવાર વધવા લાગ્યું છે। ગરીબોમાં પણ રાહત મળતી જોવા મળી રહી છે, પરંતુ તમે લાઈવ જોઈ શકો છો અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર હજુ પણ 2 દિવસ સુધી આકરી ગરમી પડતી જોવા મળવાની છે। ગુજરાતમાં કોઈ પણ વરસાદની સંભાવના સામે નથી આવી રહી ને સાથે તમે જોઈ શકો છો ગુજરાતમાં મિત્રો આવનારી 19 મે એટલે કે આવતીકાલથી જ ગુજરાતના વાતાવરણમાં કમોસમી વરસાદ અને માવઠાની આગાહી અને પ્રી મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે ગુજરાતમાં પણ ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના સામે આવી રહી છે। સાથે મિત્રો આ દરમિયાન આવનારા દિવસોની અંદર 40થી લઈને 42 ડિગ્રી સેલ્સિયસ સુધીનું તાપમાન જોવા મળવાનું છે, કારણ કે જેમ જેમ સમયગાળો પસાર થતો જશે તેમ તેમ વાતાવરણમાં પણ અસ્થિરતા જોવા મળશે। રેન અને ઠંડર વિશે વાત કરીશું। આવનારી 24 તારીખ 25 તારીખના રોજ બંગાળની ખાડીમાં પણ વરસાદી સિસ્ટમ સક્રિય બનતી જોવા મળી છે। વાવાઝોડા સાથે વરસાદની આગાહી છે એ વ્યક્ત કરવામાં આવી છે। ખાસ કે મિત્રો તમે જોઈ શકો છો અત્યારે આવનારી 27 તારીખના રોજ અરબ સાગરના દરિયામાંથી અત્યારે તમે જોઈ શકો છો તોફાની પવનોની લહેરો ફૂંકાતી જોવા મળી રહી છે। આ દરમિયાન ગુજરાતના તાપમાનની અંદર પણ સરેરાશ 40 ડિગ્રી સેલ્સિયસ સુધીનું તાપમાન છે જોવા મળી રહ્યું છે, પરંતુ જેમ જેમ સમયગાળો પસાર થતો જશે તેમ તેમ વાતાવરણને લઈને કમોસમી વરસાદ અને માવઠાનું સંકટ ટોળાતું જોવા મળી રહ્યું છે। પરંતુ તમે જોઈ શકો છો આવનારા 26 મે આસપાસ પરિસ્થિતિનો જે અનુકૂળ જોઈ શકો છો। હજુ પણ મિત્રો ચોમાસામાં પવનને લઈને સૌથી મોટી આગાહી વ્યક્ત કરવામાં આવી છે। આ વર્ષે ગુજરાતના ચોમાસાની સ્થિતિને લઈને શું આગાહી વ્યક્ત કરવામાં આવી રહી છે હજુ પણ મિત્રો તમે જોઈ શકો છો આ વર્ષે ગુજરાતમાં સામાન્ય સ્થિતિ છે એ વરસાદ દરમિયાન જોવા મળી શકે છે, પરંતુ ગુજરાતમાં કમોસમી વરસાદ અને
પરંતુ મિત્રો તમે જોઈ શકો છો અરબ સાગર અને બંગાળની ખાડીમાં આ વર્ષ 2026નું પ્રથમ વાવાઝોડું બની રહ્યું છે. આ વાવાઝોડાના કારણે જ ગુજરાતના વાતાવરણમાં કમોસમી વરસાદ અને માવઠાનું સંકટ ટોળાતું હોય તેવા દ્રશ્યો સામે આવશે. પૂર્વ ભારતના ભાગોમાં પણ રીતસરનું આભ ફાટતું હોય તેવા દ્રશ્યો સામે આવશે. તોફાની પવનોની લહેરો વચ્ચે મેઘરાજા પણ ગુજરાતમાં મન મૂકીને વરસી રહ્યા હોય તેવા દ્રશ્યો સામે આવશે. અરબ સાગરના દરિયાની અંદર અને બંગાળની ખાડીના દરિયામાં ખૂબ જ અગત્યના અને હવામાન સમાચાર સામે આવી રહ્યા છે. જેમ જેમ સમયગાળો પસાર થતો જશે તેમ તેમ ગુજરાતમાં કમોસમી વરસાદ અને માવઠાને લઈને શું આગાહી વ્યક્ત કરવામાં આવી રહી છે એમના વિશે આવનારા વિડીયોની અંદર જાણીશું.